રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરાતા કામદાર વર્ગની મહિલાઓએ વિરોધ કર્યો હતો અને પાંડેસરા વિસ્તારમાં રિક્ષા અને વાહનો રોકી દેતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। હાલ મોંઘવારીનો સમય છે ત્યારે સુરતમાં સિગ્નલો પણ ઘણો સમય વેડફાઈ જતો હોય, જેને લઈ રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડાના ભાવમાં વધારો કરી દેવાતા કામદાર વર્ગ પર તેની સીધી અસર પડી રહી છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડામાં વધારો કરાતા મહિલાઓ અને કામદારો વર્ગે વિરોધ કર્યો હતો અને મહિલાઓએ માંગ કરી હતી કે રિક્ષાના ભાડામાં કરાયેલ વધારો ઓછો કરે, નહીં તો અમારો પગાર વધારવામાં આવે તેમ કહી રિક્ષા અને વાહનો રોકી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા। જો કે પોલીસે સ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો। सुनीता सेंधन है। क्या समस्या है? हमारी यही समस्या है कि सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेठा ने भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए, क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए। बस यही समस्या है हमारी। कितने लोग हैं आप? हम 100 जने 100-150 ज्यादा है। और क्या क्या मांगे आप लोग? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए। आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए। बस यही समस्या है।